નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર। આજે સાંજ સુધીમાં કોંગ્રેસ બાકી રહેલા 12 ઉમેદવારોની કરશે જાહેરાત। કોંગ્રેસ CECની બેઠક શરૂ થઈ ચૂકી છે। બેઠક બાદ કોંગ્રેસ જાહેર કરશે બાકીના 12 ઉમેદવારોના નામ। ગુજરાતમાં બાકીના 12 ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે। CECની મહત્વની બેઠક દિલ્હી જનપદ ખાતે મળી છે। રાજીવ સાતવ પણ ઉપસ્થિત છે। ચર્ચા કરવામાં આવશે, મૌન મંથન થશે કે એકથી વધારે જ્યાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને પ્રબળ દાવેદારો છે તેમની વચ્ચે એક ઉમેદવાર કોને જાહેર કરવો તેને લઈને આજની આ બેઠકમાં આ અંતિમ બેઠક પણ માનવામાં આવે છે। કારણ કે હવે સમય ખૂબ જ નજીક આવી ચૂક્યો છે નામાંકન ફોર્મ ભરવાને લઈને। ત્યારે કોંગ્રેસ આજે એક સાથે બાકીના તમામ 12 ઉમેદવારના નામ જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપેન પઢિયાર। દીપેન, 12 ઉમેદવારોના નામની વિગતો ઘોષણા જે છે આજે સાંજ સુધીમાં થાય તેવી એક શક્યતા। જગદીશ, દિલ્હી ખાતે કોંગ્રેસની જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક છે તે ચાલી રહી છે। ગુજરાતના ઉમેદવારોની પસંદગી માટે આ છેલ્લી સ્ક્રીનિંગ કમિટી છે। પરેશ ધાનાણી, અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ છે તે નામો ઉપર આખરી મહોર છે તે મારી રહ્યા છે। અમરેલીની વાત કરવામાં આવે તો ત્યાં જે કોકડું ગૂંચવાયેલું છે તે કોકડું ઉકેલાયું છે અને અમરેલી બેઠક ઉપર કોંગ્રેસ છે તે મહિલા ઉમેદવાર અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા છે તેમના પત્ની કોકિલાબેન કાકડિયાના નામ ઉપર સહમતિ સધાય છે અને અમરેલી બેઠક ઉપરથી કોંગ્રેસ છે તે હવે પરેશ ધાનાણી કે અન્ય કોઈ ધારાસભ્યને બદલે કોકિલાબેન કાકડિયાને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની બેઠક ઉપર પણ સમીકરણ છે તે બદલાયું છે। અમદાવાદ પૂર્વ બેઠક અત્યાર સુધી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તાનું નામ છે તે ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર અને દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના નામ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી કોંગ્રેસ કામિનીબા રાઠોડ છે તેમને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સુરતમાં પણ કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે। પાટીદાર મહિલા ઉમેદવારનો ચહેરો છે તે સુરત બેઠક ઉપરથી મેદાને ઉતારી શકે છે। શિક્ષિત મહિલાના નામની અત્યારે ચર્ચા ચાલી રહી છે અને સુરત બેઠક ઉમેદવારને મેદાને ઉતારશે। અત્યાર સુધીમાં કોંગ્રેસે એક પણ મહિલાને ટિકિટ નથી આપી, ત્યારે બાકીની 12 બેઠકોમાંથી 2 થી 3 બેઠકો ઉપર મહિલાને ઉમેદવાર તરીકે ઉભા રાખશે, જેમાં અમરેલી, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પણ કેટલીક બેઠકો છે, બનાસકાંઠા બેઠક છે, સુરેન્દ્રનગર બેઠક છે, ત્યાં હજી પણ ખેંચતાણ ચાલી રહી છે। તો જામનગર બેઠક ઉપર પણ 2 નામો સામે આવી રહ્યા છે, કારણ કે હાર્દિક પટેલે જે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે તેની સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની મનાઈ કરતા હવે જામનગર બેઠક ઉપર કોંગ્રેસ એભા કરમૂર અને મુરુ કંડોળિયા આ 2 નામ ઉપર છે તે વિચારણા કરી રહી છે અને 2 માંથી એકને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। તો બિલકુલ હવે છેલ્લી ઘડીએ કોંગ્રેસ છે તે નામો જાહેર કરશે અને આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તમામ બેઠકો ઉપર તેમના ઉમેદવારોના નામ જાહેર કરશે। આ ઉપરાંત જે 4 વિધાનસભાની પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણી માટેના ઉમેદવારોની પણ પસંદગી છે તે કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ કોંગ્રેસ જાહેર કરશે। જી જગદીશ। દીપેન, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો જેમ સમય વીતી રહ્યો છે તેમ અનેકો નામ ચર્ચામાં આવી રહ્યા છે અને ચર્ચામાં આવતાની સાથે જ કોંગ્રેસ ક્યાંક ગૂંચવાઈ છે અને કોંગ્રેસ માટે આ મુદ્દો શીર દર્દ બની ચૂક્યો છે। મડાગાંઠ ક્યાંક જોવા મળી રહી છે કે કયું નામ ફાઇનલ કરવું। સાંજ સુધી ચિત્ર લગભગ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ।